પ્રશ્ન ચૈતન્યાનંદ સ્વામીનો છે, પણ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. સમાજ માત્રને વિશે મહત્ત્વનો પ્રશ્ન. આ જ પ્રશ્ન ચોથામાં પૂછાયો છે, પ્રથમનામાં. મહારાજ કે ભગવાનના ભક્તને અરસપરસ ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ ઈર્ષા તો રહે છે. ત્યારે મહારાજે ઈર્ષાનું રૂપ હરીફાઈમાં પ્રવર્તાવ્યું. મહારાજ કે ઈર્ષાને બદલે હરીફાઈ કરો, એમાં લાભ થશે, તમને લાભ થશે અને સમાજને લાભ થશે. તો શું થયું કે એને ઈર્ષા ન કરી તુમરુની નારદજીએ, તો એની હરીફાઈ કરી કે હું એના જેવો કેમ ન થાઉં. આ બહુ મહત્ત્વનું છે સમાજમાં, કે હું એના જેમ કેમ ન કરી શકું, એ કરે તેમ હું કેમ ન કરી શકું, હું એવો પુરુષાર્થ કેમ ન કરી શકું, હું એ રીતે આગળ કેમ ન વધી શકું. એનામાં તાકાત છે તો મારામાં તાકાત નથી, એ કરી છૂટે છે તો હું ના કરી છૂટું. એને હરીફાઈ કહેવાય. એટલે મહારાજે અહીંયા ઈર્ષાને બદલે હરીફાઈની વાત કરી. એટલે નારદજીએ પછી 7 મન્વંતર સુધી આ બધું ચાલુ રાખ્યું, જ્ઞાન વિદ્યાનું. શિવજી પાસે તપ કર્યું ને, આની પાસે બ્રહ્માજી પાસે તપ કર્યું ને, છેવટે મહારાજે છતાંય ના પાડી કે તમારે તુમરો જેવું નથી આવતું. અને તુમરોની પાસે શીખ્યા. કોઈની પાસે સારી વસ્તુ પડી હોય તો મહારાજ કે એની પાસે શીખી લેવી. જેની પાસે બળ હોય તો બળનો ઉપયોગ કરવો, કોઈની પાસે કળ હોય તો કળનો ઉપયોગ કરવો. છે તો ઈર્ષા જ, એના જેવું હું કેમ ના કરું. પણ એ ઈર્ષા નથી, પણ એ હરીફાઈ છે. ભારતમાં ઘણી બધી દેશ વિદેશમાં ઘણી બધી કંપનીઓ પડતી હોય, અને ટાટાની જેવી કંપનીઓ કંઈક ગાડીઓ બનાવતી હોય, કંઈક ને કંઈક આ આપણે જોઈએ છીએ ગાડીઓ બનાવે છે. એને એકબીજાની હરીફાઈ જ કરી, ઈર્ષા નથી કરી. ઈર્ષા કરીએ તો મરી ગયા હાથ. પણ એને ખબર છે કે હું મારી ગાડી કેમ સમાજમાં ન ચલાવું, એ ચાલી શકે, ચલાવી શકે છે. તો એનાથી એને કેટલી પ્રગતિ કરી, સમાજને કેટલો લાભ થયો. નહીં તો જે ગાડી 50 લાખમાં મળતી હોય તે ગાડી 35 લાખમાં મળી જાય. કેમ? જો હરીફાઈ કરે તો. એટલે શ્રીજી મહારાજ વચનામૃત બહુ જ નાનું છે, 5 લીટરનું વચનામૃત છે, પણ બહુ જ મહત્ત્વનું છે. સમાજમાં ઉર્ધ્વગતિ તમને કરવી હોય, તમારા વિકાસ કરવો હોય, તમારો આધ્યાત્મિક હોય કે વચ્ચે ભૌતિક હોય, તો હરીફાઈ કરતા શીખો, એકબીજાની સાથે સામે ઊભા રહેતા શીખો. આ ફૈબાએ ખાલી ઈર્ષા કરી, ફૈબાએ કરીને ખાલી ઈર્ષા કરી, એનાથી કંઈ લાભ ન થાય. શું નુકસાન થયું ને? ફૈબાએ મચ્છાઓમાં માત્ર ઈર્ષા કરવાનું ફોર્મ સમજો, કે માત્ર ઈર્ષા કરી તો એનું પરિણામ કેટલું ખરાબ આવ્યું. આખું મચ્છાઓ લુપ્ત થઈ ગયું ઇતિહાસમાંથી. શું કરવા? સિર્ફ ઈર્ષા કરી, લાંબુ કંઈ કરી ન શક્યા. તો ઈર્ષા ન કરો, પણ હરીફાઈ કરો. એને વિચાર્યું હોત કે એને બહુ જેવા મારામાં ગુણ આવે તો એ પોતે ઈર્ષા નથી, હરીફાઈથી તો આગળ વધી ગયા. એ જરૂરી છે. તમે કોઈ પણ કામ કરો અને તમે સામે વળ્યા કોઈના થાઓ, એમાં ખોટું નથી. પણ એનું એટલા માટે વિવેકાનંદે કહ્યું ને સ્વામિનારાયણ ભગવાને એક સૂત્ર બતાવ્યું કે તમે તમારી લીટી કરો છો એની વાંધો નહીં, તમે મોટી કરી શકો છો. પહેલાંની ભૂસાડીને મોટી ના કરાય. સમજાય છે? પહેલાંની લીટીને ઘસી નાખો અને તમારી મોટી કરો, એને કોઈ અર્થ નહીં સરે. 2 વિદ્યાર્થીઓ હરીફાઈ કરે કે એ સારા ટકા લાવે છે તો હું કેમ સારા ટકા ન લાવું. સાંજે બધા બેસે વાંચવા, અને પેલાને કહે આખો દી શું વાંચે યાર, સૂઈ જઈએ. એટલે સૂઈ જાય, પેલો સૂઈ જાય, પછી પેલો વાંચવા બેસે, એટલે પેલાનું બગાડ્યું. ઈર્ષા છે. એનું કઈ રીતે બગાડવું એ ઈર્ષા છે. પણ એ બે ભેગા બેસીને કરે કે વાંધો નહીં, એ વાંચે છે હું એ વાંચીશ, એ વાંચે છે હું એ વાંચીશ, એ સારા ટકા લાવે છે તો હું એ સારા ટકા લાવીશ. એને ઈર્ષા ન કહેવાય. એને તમે છેડછેડ ન કરો, એને રહેવા દો, જેમ કરે છે તેમ કરવા દો. પણ તમે તમારા ભવિષ્ય માટે વિચારો કે હું એના જેવું કેમ ન થાઉં, એ કરી શકે છે તો હું કેમ ન કરી શકું, એ વિચારો. એને ઈર્ષા ન કહેવાય. અને જેને જેને ઈર્ષા કરી છે એનું અધોપતન થયું છે. અને જેને જેને હરીફાઈ કરી છે એ બહુ મોટી પદ્ય. આ દેશ એકબીજાને હરીફાઈ જ કરે છે ને. દેશ શું કરે છે? એકબીજાની હરીફાઈ કરે છે કે એને આટલું કામ કર્યું તો હું કેમ ન કરું. મોદી સાહેબ કે અમેરિકાએ આટલું કર્યું તો હું કેમ ન કરી શકું. મારા દેશમાં બી થઈ શકે છે. એ સારી વસ્તુ છે. એનાથી તમને ઘણું પ્રોડ્યુસ મળશે, ઘણી બધી વસ્તુ મળશે દેશ માટે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે ભગવાનના ભગતને. અને ઈર્ષા એવી છે, જો સિર્ફ ઈર્ષાની ઈર્ષામાં ખપાવશો કંઈ નહીં થાય. દુર્લભ આપણે ઉમિયાબાનો પ્રસંગ પ્રસિદ્ધ છે ને, શું કાઢ્યું કયો, કેવા મોટા હતા છતાં કેવું અધોપતન થયું. મહારાજ કે
યથાર્થ ઈર્ષાવાળો કોઈને સહન કરી શકતો નથી. અને યથાર્થ ઈર્ષાવાળો છે એ તો મોટો કે નાનો જોતો નથી, ગમે તેની ઈર્ષા કરે, ગમે તેની આધ્યાત્મિક ક્ષેત્રે ઘણો ઊંચો હોય. એ ખોખરા અમદાવાદમાં દુર્લભરામ અને બેચરદાર. હવે બેચરદારની સ્થિતિ કઈ અને દુર્લભરામની સ્થિતિ કઈ? બેચરદાર તો મહારાજના અનન્ય ભક્ત હતા, અનન્ય ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાન એની ભાવના અને એના ધ્યાન ભજનને કારણે એમના ખોખરા અમદાવાદમાં દુર્લભભાઈને બેચરદારને ત્યાં રોકાતા. બહુ ગરીબ માણસ, બહુ જ ગરીબ માણસ, રોટલા પૂરા થાય નહીં. શ્રીજી મહારાજ બેચરદારના ઘરે રહે, પણ મહારાજ કહે કે સૌએ બ્રાહ્મણ બહેનોએ અમારા માટે રસોઈ કરી અને 15 દિવસ માટે રહેતા હોઈએ તો 15 ઘરેથી અલગ અલગ થાળ 10 વાગે આવી જાય અને બહેનો પણ ભાવથી થાળ બનાવે અને સ્વામિનારાયણ ભગવાનને જમાડે. પણ મહારાજ રહે બેચરદાસને ઘરે. એવું ના થાય. મહારાજને ખબર છે કે બેચરની પરિસ્થિતિ સારી નથી, એ રોટલામાં ઠેકાણું પડતું નથી, હું થાળ ના કરી શકું, એના થકી થાળ જમી ના શકું. એટલે મહારાજે દરેક એરિયામાં કહી દીધું કે જે અહીંયા કને રહે છે તેને અમારા બ્રાહ્મણ બહેનો અમારા માટે થાળ કરવો. અને બ્રાહ્મણ બિચારી બહેનો બિચારી ભાવથી, એવા અનન્ય ભાવથી મહારાજ માટે થાળ કરે ને જમાડે. અને સંતોને કહ્યું કે આ બેચરદાને તો કંઈ પૂરું થાય એવું નથી, તમે બધા ગલીએ ગલી ફરી, પ્રતોલિત એટલે ગલીઓ ગલી ફરી અને તમે ભિક્ષાવૃત્તિ કરી લાવજો અને તમે એમાં જમજો. પણ રહેવાનું બેચરદાને ત્યાં, બીજાને ત્યાં રહેવાનું નહીં, બેચરદાને ત્યાં રહે. આમ કરતાં 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 દુર્લભરામના પત્નીનું નામ ઉમિયાબા, એના દીકરાનું નામ હરિકૃષ્ણ. બહુ સારા ભગત, બહુ સારા. જ્યાં સુધી સ્વામિનારાયણ ભગવાન બેચરદાને ઘરે હોય ત્યાં સુધી હરિકૃષ્ણ સવારમાં સૂર્ય ઉદય પહેલાં આવી જાય, પૂજા પાઠ કરીને મહારાજની અખંડ સેવા કરે, મહારાજની વાતો સાંભળે. એમ સમજતો હતો કે મહારાજની લૌકિક વાત હોતી જ નથી, મહારાજ જે વાત કરે છે તે દિવ્ય છે. અને એને જો એમાં મન લાગી જાય, મહારાજ ભલે લૌકિક વાત દેખાતી હોય, કોઈને વ્યવહારિક વાત કરતા હોય, પણ વાત વ્યવહારિક નથી, દિવ્ય છે. આવું એક શ્રીકૃષ્ણને થઈ ગયેલું. બસ મારા ભગવાન જે વાત કરે એકાગ્ર ચિત્તેથી એક એક વાત સાંભળ્યા કરે મહારાજને, અને મહારાજની ચકતમતી કરે, મહારાજને વાસણું શ્વાસણ કપડાં ધોઈ નાખે. આવી બધી હરિકૃષ્ણ 21 વર્ષનો છોકરો સેવા બહુ સારી કરે. હવે એક દિવસનો સમય હતો અને તે દિવસે શ્રીજી મહારાજે કહ્યું, હરિકૃષ્ણ? તો કે હા. તારે સાધુ થવું છે? હા મહારાજ, મારે સાધુ થવું છે. તો તારી મમ્મી રજા આપશે? રાજી થઈ જાય મહારાજ, હું સાધુ થઉં છું. તારા પપ્પા રજા આપે? ના, જરાય ના આપે. એક દિવસે હરિકૃષ્ણને કહ્યું, તારે સાધુ પપ્પા ના થવા દે? મારા બાપ નહીં થવા દે. તો તારું આયુષ પૂરું થઈ ગયું છે, તારું આયુષ પૂરું થઈ ગયું છે, માત્ર 4 દિવસનું આયુષ છે. બોલ, તારું આયુષ વધારી આપું કે તને અક્ષરધામમાં લઈ જાઉં? મહારાજ તમે રાજી શેમાં છો? મહારાજ કે જે ઈશ્વર ઈચ્છાએ પ્રકૃતિમાં નિયમ કર્યું છે એમાં હું ફેરફાર કરવા માગતો, તો મહારાજ તમે લઈ જાઓ મને અક્ષરધામમાં, કોઈ ચિંતા નહીં. આવું શ્રીજી મહારાજે કહ્યું. અને જે દિવસે હરિકૃષ્ણને લઈ જવાનો હતો એ દિવસે ઉમિયાબાના ઘરેથી મહારાજનો પ્રસાદ હતો. બોલો કેવું કટું કાટું. સવારે વહેલા ઉઠ્યા બેન, 2-2:30 વાગે નાહી ધોઈ પવિત્ર થઈને ઈચ્છા હોય ને આજે લાડુ બનાવું, આજે આ બનાવું, તે બનાવું, મારા માટે દાળ ભાત બનાવું, સરસ મજાની રસોઈ બનાવું, આજે મારો વારો છે. એમાં 5 વાગે હરિકૃષ્ણની સાદ પડ્યો કે માં? તો કે હા, મને તાવ બહુ આવે છે. એની માં ગયા દોડતા દોડતા, કંઈ વાંધો નહીં બેટા, માથે હાથ ફેર્યો, તું છે ને સૂઈ જા થોડી વાર, હમણાં તાવ ઓછો થઈ જશે. હો, મારે થોડી પ્રવૃત્તિ છે ને, મહારાજની રસોઈ કરું છું. સારું. હરિકૃષ્ણ સૂઈ ગયો. બરાબર 4:30નો સમય વાત થઈ અને 5:30 વાગે ઓમ નમો શિવાય કરવા માટે દુર્લભરામ શિવ મંદિર ગયા છે. આ ઉમિયાબા રસોઈ કરે છે અને એ જ ઘડે ઉમિયાબાને સાદ પાડી, માં? તો કે હા, આ મહારાજ આવ્યા છે, હું જાઉં મહારાજની જોડે? આ મહારાજ પધાર્યા છે મને લેવા માટે, મને અક્ષરધામમાં લેવા માટે આવ્યા છે, તો જાઉં મહારાજની સાથે? ઉમિયાબા કે બેટા, આવો તો લાભ કોઈકને મળે. સમજણ જુઓ બેનની, આવો લાભ તો કોઈકને મળે. જગતમાં લખ્યું છે, જન્મો જન્મ મુનિ
જતન કરાઈ જન્મો જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કહી આવત નહીં અંતરામ કહી આવ મુનિઓ જતન કરીને મરી જાય છે, રાફડા થઈ જાય છે, શરીરમાં રાફડા થઈ જાય છે, છતાં ભગવાન મળતા નથી ને બેટા આ જન્મનું તો કર્તવ્ય આ જ છે, ભગવાન પાસે પહોંચી જવાનું. તને મહારાજ લેવા આવ્યા હોય તો સુખેથી જા, મારી આજ્ઞા છે, જરાય ચિંતા ન કરતો. અને તે જ ઘડીએ પ્રકાશ થયો, મહામુક્ત દેખાણા. ઉમિયાબાએ જોયું અને દીકરો દેશ છોડીને ભગવાનના ધામમાં ચાલ્યા ગયો. ઉમિયાબા કે બીજું તો ઠીક સૂતક લાગ્યું સારું, આ તો બીજું તો મહારાજના ધામમાં ગયો છે, ખરખરાને પાત્ર નથી. એ રહી ભાઈ હાથીઓ મરાઈ ગયો તો જરાય ખોર કરીને સાકર વેચાવી. મહારાજની રૂબરૂમાં મર્યો છે, એ ભગવાનના અક્ષરધામ સિવાય ના જાય. એ ખરખરાને પાત્ર આ બહેનોની સમજણ હતી. અને એ જ ઘડી આ ખૂબ આનંદથી એને પોતે સંકલ્પ કર્યો કે હવે શું કરવું. નાહી લીધું, સૂતક ઉતરી ગયો, રસોઈ ચાલુ કરી, દાળ ભાત શાક લાડુ 8-10 લાડુ બનાવ્યા. જે મહારાજનો થાળ છે આજે પૂરી બનાવી, બટાકાવાળાનું શાક બનાવ્યું, કંઈક ફરસાણ બનાવ્યું અને આખો થાળ ભરીને શ્રીજી મહારાજને 10:30 સમય પેલા ઓમ નમો શિવાય કરે 11 વાગે આવે ત્યાં સુધી અને મહારાજને થાળ ધરાયો. અને મહારાજને કહ્યું કે મહારાજ બ્રહ્મચારીને એક બાજુ કહો તો હું આજે પ્રેમથી જમાડું. મહારાજ કે હા હા કોઈ ચિંતા નહીં, બ્રહ્મચારી દૂર બેસો, આજે ઉમિયાબાનો થાળ જમવો છે. અને મહારાજ ઉમિયાબાનો થાળ કેટલી સુંદર. આ જગતમાં બહેનોની સતી સતી કહે છે, સતીઓ કઈ આજ સતી. હા સતી કઈ તો કે આજ સતી. કેવું કામ થાય છે જુઓ, હવે ઈર્ષામેથી કેવું કામ થાય છે. સતી કોણ તો કે આજ સતી. ભગવાનને થાળ જમાડ્યો, જેટલા લાડુ હતા એ ભગવાન જમી ગયા. મૂળજી બ્રહ્મચારી દૂરથી સાથ પાડી, આ જમવાની રીત નહીં, આમ ના જમાય. અનાજ તો જમાડે છે પણ પેટમાં શું થાય એટલું ખાઈએ તો. મહારાજ કે બોલશો ને, બેસો. મહારાજ જેટલું થાળમાં હતું, આજે સૂતક હતું ને ઘરે લઈ જવાય એવું નથી, જેટલું થાળમાં હતું બધું જમી ગયા. થાળ ચોખ્ખો કરી નાખ્યો. ઉમિયાબાને કે લઈ જાઓ. ઉમિયાબા લઈ ગયા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ શું, આવું તો ખાતા કોઈ જોયું નથી કોઈ તમને, આવું ખાવાનું. આ તો પેટમાં ગમે તે તમે ભગવાન છો પણ પેટ તો પેટ જ છે ને, મનુષ્ય જન્મ છે ને. મહારાજ કે મૂળજી બ્રહ્મચારી પેલો હરિકૃષ્ણ, હા એ ઉમિયાબાનો દીકરો, એ આજે આવ્યો? ના નથી આવ્યો મહારાજ. એ દરરોજ મહારાજ સૂર્ય ઉદય પહેલાં આવી જાય છે અને સૂર્યાસ્ત પછી જાય છે. આજે આવ્યો છે? ના આજે નથી આવ્યો. કેમ નથી આવ્યો? ખબર નહીં મહારાજ, કંઈ તકલીફ હશે. તકલીફ નહીં, અમે ઉમિયાબાના દીકરાને અમારા અક્ષરધામમાં લઈ ગયા છીએ. હે મૂળજી બ્રહ્મચારી કે તો ઉમિયાબાને ખબર નથી? તો કે ના, ઉમિયાબાએ માથે રહીને દેહ છોડાવીને અમે અક્ષરધામમાં લઈ ગયા છે. શું વાત કરો. એ હરિકૃષ્ણ પથારીમાં પડ્યો છે, પથારીમાં છે. જુઓ તો ખરા, નિષ્ઠા જુઓ. અને એ હરિકૃષ્ણ પથારીમાં છે ને, આ બેન થાળ જમાડો, એનો થાળ જમીએ છીએ ત્યારે. હે એનું પૂરું કરી, આજે ઘરે કામ નહીં લાગે એટલે અહીંયા પૂરું કરી દીધું. હા હવે પ્રસંગ શું બન્યો, એની તો હરિકૃષ્ણની વિધિ થઈ ગઈ. પછી આશ્વાસન માટે કોઈ મળ્યું નહીં એટલે દુર્લભ મહારાજ પાસે આવીને બેઠા. નાહી ધોઈને મહારાજે હાથ ફેરીને કહ્યું, દુર્લભરામ આ જગત જ એવું છે, આજે નહીં તો કાલે જાય. કોઈ પણ અત્યાર સુધી કંઠી નથી પહેરાવી. દુર્લભરામે અત્યાર સુધી કંઠી બાંધી નથી. પણ પહેલો પ્રસંગ હતો. એક દિવસ થયો, 2 દિવસ, દરરોજ દુર્લભરામ આવે છે, મહારાજ વાતો કરે છે, સત્સંગ કરાવે છે, જ્ઞાન વૈરાગ્યની વાત કરે. અને એમાં એક દિવસ દુર્લભરામે કહ્યું કે મહારાજ મને કંઠી પહેરાવો, તમારો આશ્રિત કરો મને. ભલે, મહારાજ કંઠી પહેરાવી દીધી. હવે કંઠી પહેરાવ્યા પછી દરરોજ સમાગમ તો કરે છે. હવે મહારાજનો સમય પૂરો થયો એટલે મહારાજ ચાલ્યા ગયા. બીજી વાર આવવાનું થયું. હવે આ કરોડપતિ માણસ દુર્લભરામ અને 2-4 દાસ કેવો રાંકપતિ. પણ મહારાજને દુર્લભરામને એમ થયું કે હવે તો હું સત્સંગી થયો તો કંઠી પહેરી છે મેં, હવે મહારાજ મારા ઘરે આવો તો મારો બંગલો છે આખું, મારા ઘરે આવશે. પણ મહારાજ 2-4 દાને ત્યાં જ ગયા. 2-4 દાને ત્યાં ગયા અને જો ત્યાંથી ઈર્ષા જાગી. ઈર્ષા ત્યાં જાગી. આ દાદા ખાચરની નવાઈ હતી. દાદા ખાચરે જીવનમાં ઈર્ષા ના કરી. કાકા જીવા ખાચરે આટલા ઉપદ્રવ કર્યા. મહારાજ દાદાના દરબારમાં રહે
અને મહારાજને ત્યાં સંતો રહે ને મહારાજ કે અમારે 15 દિવસ જીવા ખાચરને ત્યાં રહેવું છે. બેને સામે સામે હતું, એક બેને બોલા નહોતા, છતાંય દાદા ખાચર ત્યાં જીવા મહારાજ બેઠા છે, બધું મારું સામે કાંઈ હોય જ નહીં. તો શ્રીજી મહારાજની સાથે બેસે, સત્સંગ કરે, જેવું પોતાના દરબારમાં બેસીને સત્સંગ કરે એવો સત્સંગ કરે. આ વાત વિચારો, મનન કરો. વચનામૃત નાનું છે, આજીવન ઈર્ષા ન કરી. અરે એટલું નહીં, જીવા ખાચરે ખરા બંધ કરાવ્યા, જીવા ખાચરે ઘેબીને બોલાવ્યો, ઉપદ્રવ આખા ગામ લઈ લેવા માટે કર્યું, ખબર અને મતારાને બોલાવ્યા, અને ભડલીવાળા ભાણ ખાચરને આમંત્રણ આપીને પોષણ કર્યું. પણ દાદો ખાચર એક શબ્દ બોલ્યા નથી કે મારા એક શાસ્ત્રમાં જુઓ, કોઈ જગ્યાએ દાદા ખાચરે લખ્યું છે કે મારા કાકા મારી સાથે ઈર્ષા કરી. એ ઈર્ષા લખાણી ખરી, પણ દાદા ખાચર ક્યાંય બોલ્યા નથી. એટલે મહારાજે એની સાથે આવો રાખ્યો. મહારાજ પૂછે કે તમારા દાદાને, મહારાજ દાદા ખાચરને પૂછે તમારા જીવા ખાચરને, એ મારા કાકા છે મહારાજ, એ તમારી સેવા કરે જ છે ને. હા, એ રસોઈ આપે તો દાદા ખાચર જમવાય જાય પાછા. કોઈ દિવસ ઈર્ષા ન કરી. અને એટલા જ માટે એને જે હરીફાઈ જો જીવા ખાચરની સામે ટક્કર ઝીલી જે કરે છે, એના કરતાં હું મહારાજ માટે સારું કરું. જીવા ખાચર સારું કરતા હોય તો એમ કે હું મહારાજને સારી રીતે ના જમાડું, સાટા પૈના એને રાજી કરું, તો એનાથી જગતમાં દાદા ખાચરનું નામ રહ્યું. બાકી ઈર્ષા કરનારા જીવા ખાચરનું શાસ્ત્રમાં નામ ન રહ્યું, અને રહ્યું તો ખોટી રીતે રહ્યું. આ દુર્લભરમ સત્સંગી થયા પછી પરિસ્થિતિ બદલાઈ. મારે ત્યાં કેમ ન ઉતરે? હવે આ ક્યાં કરવાની જરૂર હતી? મારે ત્યાં કેમ ન ઉતરે? એ બેચરીઓ ભિખારી એને તે ઉતરે ના ચાલ્યું. અને શ્રીજી મહારાજ એમ કરતાં કરતાં આવતા બંધ થઈ ગયા. પણ 10 વર્ષ પછી એક દિવસ શ્રીજી મહારાજ પાછા ગયા, અને બેમાંથી કોઈને તે ઉતર્યા નહીં. વડ નીચે ઉતર્યા. લ્યો, મહારાજે ઝઘડામાં ક્યાં પડી? વડ નીચે ઉતર્યા. ત્યાં તો દુર્લભરમે આવ્યા, અને બેચરદાસે આવ્યા. બેચરદાસ વહેલા આવી ગયેલા. વેચરદાસ દુર્લભરમ આવ્યા એટલે ઊભા થવા લાગ્યા. મહારાજ કે કેમ ઊભા થાવ છો? મહારાજ જરા નહીં અનુકૂળ. મહારાજ બેસો બેસો. મહારાજ સમજી ગયા કે દુર્લભરામને અનુકૂળ નહીં આવે. બેસો 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 બેસો. મારી પાસે શું તકલીફ? મહારાજે બેસાડ્યા. શ્રીજી મહારાજ કે દુર્લભરામ, તમે સત્સંગી છો, આ બેચરદાસ સત્સંગી છે, કેવા સત્સંગી બને સારા છો. તમારે બેનને આંટી રહે છે, આજે અમારી રૂબરૂમાં આંટી કાઢી નાખો. હે મહારાજ, શું આંટી કાઢી નાખો? મહારાજ કે આ બેચરદાસ છે ને તમારા પગરખા માથે ઉપાડે, અને તમે બેચરદારની પાઘડી માથે લ્યો. શું બોલ્યા? એ બેચરાની, એ ભિખારાની પાઘડી હું માથે લઉં? એ બેચરાની પાઘડી હું માથે લઉં? એ ભિખારું. બોલો કેવું થયું કયો? શ્રીજી મહારાજ ભાગ્યા ત્યાંથી. મહારાજ કે અહીંયા સત્સંગ કરાતો હશે, અહીં સત્સંગ કરાય? ઉમિયાબા પાછળ પડ્યા. મહારાજ મહારાજ જશો નહીં, જશો નહીં, જશો નહીં. મહારાજના પગ પકડ્યા. મહારાજ કે 21 વર્ષનો દીકરો મરી ગયો, એમાં ખરખરો ના કર્યો, અને આનો ખરખરો સુકડા કરે છે. મારા દીકરો મરી નથી ગયો, એ તમારા ધામમાં ગયો છે ને આ પાપી જમપુરીમાં જશે. તમારું અપમાન થયું છે, આ જમપુરીમાં જશે. મને મારી સાથે લગ્ન કર્યા છે, મારી ફરજમાં આવે છે, આ તમારા ધામમાં જાય એના માટે મહારાજ કે નહીં રોકાવું અત્યારે. શ્રીજી મહારાજ નોકરી ગયા, અને ખરખરો રહ્યો. એમાં વડતાલનો પુષ્પદોલ ઉત્સવ આવ્યો. મહારાજે રામનવમીનો ઉત્સવ આવ્યો, એટલે મહારાજે બધાને કહી રાખેલું કે રામનવમીનો ઉત્સવ વડતાલમાં કરવો છે. બધા વડતાલ ગયા. બેચરદાસ પણ ગયા, દુર્લભરામ પણ ગયા, બંને ગયા. અને થયું શું? વડતાલમાં ગયા 1 દિવસ, 2 દિવસ, ત્રીજે દિવસે દુર્લભરામ બીમાર પડ્યા. અને બીમાર, ઝાડા ઉલટી, ઝાડા ઉલટી, ઝાડા ઉલટી. હવે 2 દિવસમાં તો શરીર કોઈ રીતે રહી શકે એવું ના રહ્યું. ઉમિયાબાએ મહારાજને કહ્યું, મહારાજ ભારે થઈ. શું? આ પાપી જીવ ક્યાં જશે? તમારું અપમાન કરીને અહીંયા આવ્યા છે, મહારાજ એના ઉપર દયા કરો, મારા સામે જોઈને દયા કરો. મહારાજ કે હરિકૃષ્ણ ઉપર દયા? એ હરિકૃષ્ણની વાત છોડો મહારાજ, એ તમારા ધામમાં બેઠો છે ને આ પાપી જમપુરીમાં જશે. મારી સાથે લગ્ન કર્યા છે, આપ દયા કરો મહારાજ. મહારાજ કે દયા કરું? તો કે હા, આયુષ પૂરું થઈ ગયું છે. મહારાજ ગમે તે કરો, તારો કર્મચારી છે? તો કે હા, એનું 10 વર્ષનું આયુષ આપું. પણ જેવી તારા કર્મચારીની દશા ભિખારીયાલ છે એવી આની ભિખારીયાલ થશે. તું માન્ય રાખીશ? તારે બજારમાં માગી ખાવાની તૈયારી છે? મહારાજ 17 ઘર ફરીશ, બ્રાહ્મણની દીકરી છું, બ્રાહ્મણની પત્ની છું, પણ આનું કલ્યાણ કરો, આનું કલ્યાણ કરો. તારે જા
આજે જ તારો પતિને જીવતદાન આપું છું, તારો કર્મચારી આજે ધામમાં જશે, એને અમે ધામમાં લઈ જઈએ છીએ, અને આને એનું ફળ એને 10 વર્ષનું આયુષ્ય આપું છું. મારા 10 વર્ષનું આયુષ્ય આપ્યું, આંબલીનું દહીં ભેગા કરીને પાણી આપ્યું, એટલે પાઈ દે તારા પતિને. એને પાયું, એનો પતિ કે આ મરવાનું છે, મરવાનું નથી, જીવવાનું છે. લ્યો, પાણી પીતાની સાથે શરીરમાં સાનુકૂળ થયું અને ઊભો થયો. ઊભો તો થયો, પણ એવી હાલત થઈ, પછી ઘરે ગયા પછી માગી ખાવાની હાલત. ભગવાન જે કરે તે હારા માટે કરે. માગી ખાવાની હાલત થઈ, માગી ખાય ચારે બાજુ. ત્યારે અરે બેચરની તો ઓલાની બેચરની તો આયુષ્ય સારું હતું, આને તો એના કરતાં ભૂંડી હાલત થઈ. ભગવાન ભગવાન ઉમિયાબાઈ મહારાજને કહ્યું, મહારાજ આપણા જેવો કોઈ દયાળુ નથી હો. ગામમાં 10 ઘરે માગી ખાય છે ઉમિયાબા, અને કરોડોપતિની પત્ની, કરોડોપતિની દીકરી ગામમાં ભીખ માગી ખાય છે. છતાંય શ્રીજી મહારાજને કે મહારાજ તમારા જેવી કોઈ દયા, આ દયા કે આ દયા છે? પણ મહારાજનો મહિમા કેવો હશે? મહારાજ તમારા જેવી દયા કોઈ ના કરે. મહારાજ મને ખરખરો નથી, મને આનંદ છે. હું તો બ્રાહ્મણની દીકરી છું, માગી ખાઉં. લોકો ટીકા નિંદા કરે, આ દુર્લભની પત્ની ઉમિયા, ઉમિયા, આ જો ઉમિયા, જે કહે તે કરે, પણ માગી ખાધું. પણ અત્યારે પતિની મોક્ષ કરે. શેના માટે? આ ઈર્ષા ન કરી હોત તો, ઈર્ષા ન કરી હોત તો આ હાલત થઈ જ. મારે સેજે સેજે કલ્યાણ કરત, એનું કલ્યાણ સેજે સેજે કરત, પણ ઈર્ષામાં લાભ નથી ભાઈ. એટલે ઈર્ષાથી બચો ગમે તેમ કરીને. શ્રીપતિ, શ્રીધર,